પ્રાથમિક શિક્ષક 2,80,000ની લાંચ લેતા ઝડપાયા। મથલ પ્રાથમિક શાળાની શિક્ષક એસીબીની ટ્રેપમાં ફસાયા। શિક્ષક ઘનશ્યામ પટેલ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। ભુજ એસીબીએ શિક્ષકને લાંચ લેતા ઝડપી લીધા। માલ સપ્લાયના બિલ મંજૂર કરાવવા માટે આ શિક્ષકે લાંચ માંગી હતી। અને વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, એક શિક્ષક કે જેઓ લાંચ લેતા પકડાઈ જાય છે અને એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ જાય છે, શું હતો આખો મામલો કે જેના માટે આટલી મોટી રકમની લાંચ માંગી હતી શિક્ષકે? કૃષ્ણા, શિક્ષક આમ તો કહી શકાય કે તે ભવિષ્યનો રસ્તો બતાવનાર વ્યક્તિ હોય છે, ગુરુ સમાન છે અને ખાસ કરીને તેના વિદ્યાર્થીઓ માટે તે ભગવાન સમાન। પરંતુ અત્યારે શિક્ષક છે તે લાંચ લેતા પકડાયા છે। 2.80 લાખ રૂપિયાની લાંચ તેમને સ્વીકારી હતી। જે મથલ પ્રાથમિક શાળા આવેલી છે તેના જે શિક્ષક છે તે એસીબીની ટ્રેપમાં ફસાયા છે। એસીબીએ તેમને લાંચ લેતા ઝડપી પાડ્યા અને સાથે જ જે ઘનશ્યામ પટેલ કે જે માનદ મંત્રી અને સાથે જ જે કહી શકાય કે શિક્ષક છે અને તેઓએ 2,80,000ની જે લાંચ લીધી હતી તેના પાછળ 7.52 લાખ રૂપિયાના જે બિલો કે જેના મંજૂર કરવાના હતા તેના કમિશન પેટે તેમને ગેરકાયદેસર રીતે લાંચ માંગી હતી અને તેના જ આધારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી કે તેના જે માલ સપ્લાય કર્યો છે તેના રૂપિયાની લેવડ દેવડ છે 7,52,000 રૂપિયા, તે પાસ કરાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી અને એસીબીએ છટકું ગોઠવતા આ જે શિક્ષક છે તે લાંચ લેતા પકડાયા છે અને એસીબીએ તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લીધા છે। જી બિલકુલ, આભાર।